નમસ્કાર મિત્રો, આજે આપણે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. તો પાવર ઇલેક્ટ્રોનિક શું છે? આમ જોવા જાઓ તો નાના એવા અલાર્મથી લઈ અને એરક્રાફ્ટ સુધી દરેક જગ્યાએ પાવર ઇલેક્ટ્રોનિક છે. જે પણ જગ્યાએ આપણે ઓટોમેશન સ્ટાર્ટ કરીએ છીએ કે ઓટોમેશન જે જગ્યાએ જોવા મળે છે એ દરેક જગ્યાએ પાવર ઇલેક્ટ્રોનિક હોય છે. બરાબર. હવે પાવર ઇલેક્ટ્રોનિક શું છે એ આપણે સમજીએ. પાવર ઇલેક્ટ્રોનિક, બરાબર. તો પાવર ઇલેક્ટ્રોનિક ને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક તો પાવર, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક, અને ત્યાર પછી ત્રીજું આવે છે કંટ્રોલ. બરાબર. તો આ રીતના પાવર ઇલેક્ટ્રોનિક ને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ: પાવર, ઇલેક્ટ્રોનિક અને કંટ્રોલ. બરાબર. તો પાવર એટલે શું? તો પાવર એટલે પહેલા તો આવે જનરેશન. બરાબર. કઈ રીતે પાવર નું જનરેશન થાય છે. ત્યાર પછી આવે ટ્રાન્સમિશન, અને ત્યાર પછી આવે ડિસ્ટ્રીબ્યુશન. તો આ રીતના જે પાવર છે, પાવરને આપણે ત્રણ અલગ અલગ મોડમાં સમજી શકીએ કે કઈ રીતના જનરેશન થાય છે, ટ્રાન્સમિશન અને એનું ડિસ્ટ્રીબ્યુશન. તો આ દરેક જગ્યાએ પાવર ઇલેક્ટ્રોનિક એટલે કે એના ડિવાઇસો, એની પ્રોસેસો આવે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક. બરાબર. તો ઇલેક્ટ્રોનિક એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક એટલે કે જે પ્રોસેસ થી અથવા તો જે ડિવાઇસ નો યુઝ કરી અને પાવર ઇલેક્ટ્રોનિક નો યુઝ થાય છે, એટલે કે સોલિડ સ્ટેટ ડિવાઇસ. બરાબર. સોલિડ સ્ટેટ ડિવાઇસ જેટલા પણ છે એ બધા નો યુઝ કરી અને ઇલેક્ટ્રોનિક સર્કિટ બનાવવામાં આવે છે. બરાબર. એટલે કે ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ પાવર ઇલેક્ટ્રોનિક. અને ત્યાર પછી કંટ્રોલિંગ. બરાબર. કંટ્રોલિંગ એટલે કે સિગ્નલ પ્રોસેસિંગ. કઈ રીતના સિગ્નલ પ્રોસેસની મદદથી આનું કંટ્રોલિંગ કરવામાં આવે છે. બરાબર. તો આની મદદથી આપણે આખું પાવર ઇલેક્ટ્રોનિક સમજશું. બરાબર. કે જેને મુખ્યત્વે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકાય છે અને ઓટોમેશન માટે પાવર ઇલેક્ટ્રોનિક છે વર્ષોની જરૂરિયાત છે. ત્યાર પછી આપણે મુખ્યત્વે પાવર ઇલેક્ટ્રોનિકમાં શું જોશું? તો કે કન્વર્ટર. બરાબર. એક એસી ટુ ડીસી કન્વર્ટર. બરાબર. કઈ રીતના એસી માંથી ડીસી માં કન્વર્ઝન થાય છે? કારણ કે મેઇનલી પાવર ઇલેક્ટ્રોનિક ની અંદર પાવર નું કન્વર્ઝન જરૂરી હોય છે. એટલે એસી ટુ ડીસી કન્વર્ઝન જોશું. ત્યાર પછી ડીસી ટુ ડીસી કન્વર્ઝન જોશું. ત્યાર પછી ડીસી ટુ એસી, અને ત્યાર પછી એસી ટુ એસી કન્વર્ઝન. બરાબર. એટલે આ રીતના અલગ અલગ કન્વર્ઝન ની મદદથી આપણે એસી માંથી ડીસી કન્વર્ટ કરી શકીએ, ડીસી માંથી ડીસી. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય છે કે ડીસી માંથી ડીસી અને એસી માંથી એસી એટલે શું? બરાબર. તો એમાં ફ્રીક્વન્સી નો ચેન્જ રાખવામાં આવેલો હોય છે કે જેમાં ડીસી પાવર નો જરૂરિયાત હોય પણ અલગ પ્રકારની ફ્રીક્વન્સીની જરૂરિયાત હોય તો એ, એસી ની જરૂરિયાત હોય તો એ. બરાબર. એટલે આ રીતના રેક્ટિફાયર, ઇન્વર્ટર, ચોપર, બરાબર, દરેકનો આપણે પાવર ઇલેક્ટ્રોનિક ની અંદર એક્સપ્લેનેશન આવશે કે કઈ રીતના ડિવાઇસો વર્ક કરે છે. તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ પ્રોસેસો જોશું. હવે આપણે મેઇન વાત કરીએ કે થાઇરિસ્ટર ફેમિલી. બરાબર. થાઇરિસ્ટર. થાઇરિસ્ટર શું છે? શરૂઆત મિત્રો 1902 માં થઈ હતી. આપણે એવું પણ કહી શકીએ કે પાવર ઇલેક્ટ્રોનિક ની જે શરૂઆત છે એ 1902 માં થઈ હતી. બરાબર. અને ત્યારે પહેલી જરૂરિયાત હતી એસી ટુ ડીસી કન્વર્ઝન. બરાબર. મર્ક્યુરીનો યુઝ કરી અને ડિઝાઇન કરવામાં આવેલું હતું કે જેમાં એસી માંથી ડીસી માં કન્વર્ઝન થઈ શકે 1902 ની અંદર. બરાબર. અને થાઇરિસ્ટર એટલે કે સેમિકન્ડક્ટર ડિવાઇસ.
સેમિકન્ડક્ટર ડિવાઇસને આપણે એવું કહી શકીએ કે એ પાવર ઇલેક્ટ્રોનિક નું હાર્ટ છે, બરાબર? કારણ કે સેમિકન્ડક્ટર ડિવાઇસ વગર આપણે પાવર ઇલેક્ટ્રોનિકના કોઈ પણ ઇક્વિપમેન્ટનો યુઝ કરી શકીએ નહીં, બરાબર? તો સેમિકન્ડક્ટર શું છે? મુખ્યત્વે આપણે કંડક્ટર સાંભળેલું હોય છે અને ઇન્સ્યુલેટર સાંભળેલું હોય છે, બરાબર? કંડક્ટર અને ઇન્સ્યુલેટર આ બેનું નામ સાંભળેલું હોય છે, બરાબર? તો સેમિકન્ડક્ટર એ એવું ડિવાઇસ છે કે જેમાં કંડક્ટરના પણ ગુણધર્મો છે અને ઇન્સ્યુલેટરના પણ ગુણધર્મો છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે સેમિકન્ડક્ટર પૂર્ણ રીતે કંડક્ટર પણ નથી અને પૂર્ણ રીતે ઇન્સ્યુલેટર પણ નથી, બરાબર? હવે આનો યુઝ કઈ રીતે થાય? તો આપણે એવું સરળતાથી સમજવું હોય તો આપણે ઓટોમેશન ને ધ્યાનમાં રાખીએ કે સપોઝ અત્યારે કોઈ એક ક્લાસમાં આપણે બેઠા હોય અથવા તો ઘરમાં બેઠા હોય અને આપણે એવો પ્લાન કરવો હોય કે જ્યારે લાઇટ આવે રૂમની અંદર ત્યારે ઘરની ટ્યુબલાઇટ છે એ બંધ થઈ જવી જોઈએ. સાદો એવો વિચાર કરીએ, સાદો એવો પ્રેક્ટિકલ, કે જ્યારે લાઇટ આવશે ઘરમાં ત્યારે ઘરની લાઇટ ઓફ થઈ જવી જોઈએ. તો આપણે એવું કંઈક ડિવાઇસ રાખવું જોશે કે જે લાઇટ ઘરમાં એન્ટર થાય એને ડિટેક્ટ કરે. હવે ડિટેક્ટ કર્યા પછી જે ઓલરેડી પાવર કન્ટિન્યુ સપ્લાય થાય છે એને સ્ટોપ કરે અને પાછું બીજી વખત એ સપ્લાય સ્ટાર્ટ પણ થવું જોઈએ. એટલે આપણે એવું વિચારીએ કે એક મેઇન સ્વિચ વિચારીએ, બરાબર? આ એક મેઇન સ્વિચ છે, બરાબર? અહીંયા આ રૂમ છે, આ રૂમમાં અહીંયા એક સેન્સર રાખેલું છે. તો આ સેન્સર અને આ મેઇન સ્વિચ કે જ્યાંથી લાઇટનો સપ્લાય આપણે આપેલો છે. સપોઝ આ લેમ્પને આપણે સપ્લાય આપેલો છે, તો અહીંયા એક એવું ડિવાઇસ રાખવું પડશે કે જે આને કંટ્રોલ કરે. અહીંયાથી સિગ્નલ તો આવી જાય છે લાઇટ ડિટેક્ટ થાય એને, બરાબર? તો આ ડિવાઇસ શું કરશે કે આ સ્વિચને ઓન ઓફ કરશે, બરાબર? અને અહીંયાની સાથે જ હશે. એટલે આમ જોવા જાવ તો આપણે એક એવું ડિવાઇસ જોઈએ છે કે જે લાઇટ આવશે એટલે એક સિગ્નલ આપશે ઓફ નો, એટલે એ લેમ્પ છે એ ઓન થશે, ઓફ થશે, બરાબર? જે નોર્મલ કન્ડિશન હશે, નોર્મલી ઓપન સર્કિટ હશે તો ક્લોઝ થશે, નોર્મલી ક્લોઝ હશે તો ઓફ થશે. એટલે કે ધારો કે અહીંયા લાઇટ બહારથી લાઇટ આવે છે, બહારથી લાઇટ આવે છે તો હવે આપણે આ લાઇટને ઓફ કરવી છે, એટલે અહીંયા સિગ્નલ આપશે ઓફ નો, એટલે આ લેમ્પ ઓફ થશે. હવે લાઇટ વહી જાય છે, બરાબર? એટલે કે અંધારું થઈ જાય છે તો આ લાઇટ ઓન થાય છે. તો આ સેન્સર તો આપણે રાખી દઈએ, પણ આ સેન્સર અને મેઇન સ્વિચની વચ્ચે જે આપણે એરેન્જમેન્ટ કરવાનું હોય છે, બરાબર, એ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસની મદદથી આપણે કરી શકીએ છીએ. અને એ થઈ શકે છે સેમિકન્ડક્ટરની મદદથી. સેમિકન્ડક્ટર જે સિલિકોન મેક્સિમમ આપણે યુઝ કરીએ છીએ સેમિકન્ડક્ટરમાં, કે જેમાં એની અશુદ્ધિઓ એમાં જરૂરિયાત પ્રમાણે ઉમેરવામાં આવે છે અને જેના કારણે સેમિકન્ડક્ટર ડિવાઇસને આપણે મેક્સિમમ યુઝ કરી શકીએ છીએ. એટલે પાવર ઇલેક્ટ્રોનિકમાં આપણે એવું કહી શકીએ, મેં તમને વાત કરી એમ, કે સેમિકન્ડક્ટર ડિવાઇસ છે એનું પાવર ઇલેક્ટ્રોનિકનું હાર્ટ છે. કે ઓટોમેશન માટે સેમિકન્ડક્ટર ડિવાઇસનો આપણે યુઝ કરી અને અલગ અલગ થાઇરિસ્ટરને આપણે બનાવી શકીએ છીએ. હવે થાઇરિસ્ટર કઈ રીતે બને છે? શરૂઆતના એક પી ટાઈપ સેમિકન્ડક્ટર, બરાબર, અને એક એન ટાઈપ સેમિકન્ડક્ટર. આ બે પ્રકારના સેમિકન્ડક્ટરનો યુઝ કરી અને આપણે અલગ અલગ ડિવાઇસો બનાવો. આમાં સૌથી પહેલા પીએન જંકશન ડાયોડ, જે આપણે બધાએ નામ સાંભળેલું હશે, એનોડ, કેથોડ, બરાબર? આ રીતના પી અને એન ને આપણે જોડી અને પીએન જંકશન ડાયોડ બનાવી શકીએ છીએ કે જેનો સિમ્બોલ આ રીતના હોય છે, એનોડ, કેથોડ, બરાબર? એ પેલા જે ટર્મિનલ પી સાથે જોડાયેલો છે એને એનોડ કહેવામાં આવે છે, એન સાથે જે ટર્મિનલ જોડાયેલો છે એને કેથોડ કહેવામાં આવે છે, બરાબર? અહીંયા એ ટર્મિનલ એટલે કે એનોડ ટર્મિનલ એ
પોઝિટિવ અને કેથોડ ટર્મિનલ નેગેટિવ હોય ત્યારે ડાયોડ વર્ક કરે છે. હવે આનો સિમ્બોલ આપણે જોઈએ મિત્રો. સિમ્બોલ આપણને એવું કંઈક દર્શાવે છે કે આ ડાયરેક્શન દર્શાવે છે એનોડ થી કેથોડ તરફની. બરાબર, તો આ ડાયરેક્શનમાં આ સિમ્બોલ શું દર્શાવે છે કે ડાયોડ છે એ એનોડ થી કેથોડ તરફ કરંટ પાસ થતો છે, એટલે કે એ ટર્મિનલ પોઝિટિવ હશે અને કે ટર્મિનલ છે એ નેગેટિવ હશે ત્યારે ડાયોડ વર્ક કરશે. બરાબર, એટલે આ એનો સિમ્બોલ છે અને આ એનો સ્કીમેટિક ડાયાગ્રામ. ત્યાર પછી જો આપણે જોઈએ કે P અને N આ બેનો આપણે આ રીતે યુઝ કર્યો હતો. હવે આપણે એવું કરીએ PNP. બરાબર, PNP ટ્રાન્ઝિસ્ટર. એ જ રીતના NPN ટ્રાન્ઝિસ્ટર. બરાબર, એટલે આ રીતના PNP અને NPN ટ્રાન્ઝિસ્ટર દર્શાવવામાં આવે છે કે જેમાં એમીટર, કલેક્ટર અને બેઝ. કલેક્ટર અને બેઝ, એમીટર, આ કલેક્ટર અને આ બેઝ. બરાબર, PNP અને NPN ટ્રાન્ઝિસ્ટર. હવે આપણે જોઈએ કે આનો સિમ્બોલ કઈ રીતના થાય છે. તો આનો PNP નો જ્યારે આપણે સિમ્બોલ બનાવવા જઈએ આ બેઝ અને આ કલેક્ટર. બરાબર, NPN નો સિમ્બોલ તો મિત્રો સિમ્બોલ ને આપણે જેટલું સરળતાથી સમજી શકશું એટલું આપણે યાદ ઓછું રાખવું પડશે. જેમ કે હવે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હોય કે આ સિમ્બોલ એક જેવા જ લાગે છે તો આને યાદ કઈ રીતે રાખવા. તો આપણે મેઇન જે સિમ્બોલ છે ડાયોડનો એ સિમ્બોલ યાદ રાખવાનો છે. ડાયોડનો સિમ્બોલ આપણને શું કહે છે કે કરંટ છે એ એનોડ થી કેથોડ તરફ જાય છે. આ રીતનો એનો ડાયાગ્રામ છે. બરાબર, તો હવે આપણે જોઈએ અહીંયા કે આ ટ્રાન્ઝિસ્ટર છે PNP ટ્રાન્ઝિસ્ટર. તો PNP ટ્રાન્ઝિસ્ટરમાં આ જે એનો સિમ્બોલ છે એ તો ફિક્સ છે. હવે વાત આવે છે કે એરો ક્યાં આવે છે. બરાબર, તો એરો હંમેશા PN દર્શાવે છે આપણને, P થી N તરફ. એટલે કે અહીંયા આપણે વાત કરીએ કે P થી N એટલે કે આમ, એટલે કે પેલા ડિવાઇસમાંથી એમીટર માંથી બેઝ P થી N એટલે આ એરો આ સાઈડ અંદરની સાઈડ આવે છે. હવે આપણે NPN ટ્રાન્ઝિસ્ટર ની વાત કરીએ તો NPN માં PN ક્યાં થાય છે તો કે આ બેઝ થી કલેક્ટર P થી N. બરાબર, એટલે કે બેઝ થી કલેક્ટર એટલે કે આ ડાયરેક્શનમાં. એટલે આ એકદમ સિમ્પલ અને ટેકનિકલ અને સિમ્પટમ આપણે યાદ રાખી શકીએ એ પ્રકારની સિસ્ટમ છે કે જેમાં આપણે એનો સિમ્બોલ યાદ રાખી શકીએ. બરાબર, તો આ થયા એના મેઇન ડાયોડ. જે સૌથી પહેલો ડાયોડ છે PN ડાયોડ, અને પછી PNP અને NPN ટ્રાન્ઝિસ્ટર અથવા તો BJT પણ આને કહેવાય છે કે બાયજંક્શનલ ટ્રાન્ઝિસ્ટર. તો મિત્રો આપણે જે જોયું કે ડાયોડ અને PNP અને NPN ટ્રાન્ઝિસ્ટર. તો હવે આપણે એનો યુઝ કરીને આપણે SCR ને સમજીએ, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. SCR આમ જોવા જાવ તો આનું નામ છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, પણ આને જનરલી થાઇરિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે આમ જોવા જાવ તો થાઇરિસ્ટર ની અંદર ટોટલ 23 થી 26 અલગ અલગ ડિવાઇસો છે. બરાબર, એટલે કે થાઇરિસ્ટર ને આપણે થાઇરિસ્ટર ફેમિલી કહી શકીએ કે જે ડિવાઇસોનું ફેમિલી છે. પણ હવે આપણે એવું કઈ રીતના કે ભાઈ આ એના એક ડિવાઇસને થાઇરિસ્ટર કહેવાય છે. તો એક આપણે સરળ એક્ઝામ્પલ લઈ લઈએ કે જ્યારે પહેલાના સમયમાં ટૂથપેસ્ટ એટલે કોલગેટ જેવી છાપ હતી કે કોલગેટ એટલે ટૂથપેસ્ટ, કારણ કે યુઝ એટલો થતો હતો. તો અહીંયા કંઈક એવું જ એક્ઝામ્પલ ને આપણે સમજી શકીએ છીએ કે SCR નો યુઝ પાવર ઇલેક્ટ્રોનિક ની અંદર એટલા પ્રમાણમાં થાય છે કે એને થાઇરિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે
થાઇરિસ્ટર એટલે કે મેઇન થાઇરિસ્ટર ફેમિલી, કે જે સેમિકન્ડક્ટર પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસો છે, સોલિડ સ્ટેટ ડિવાઇસો, એને થાઇરિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. પણ SCR ને પણ થાઇરિસ્ટર તરીકે મહદઅંશે બોલાય છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે SCR માં એનો મેઇન સ્કીમેટિક ડાયાગ્રામ. આપણે હમણાં જ વાત કરી કે ડાયોડ એટલે કે PN જંકશન ડાયોડ. તો અહીંયા PN નો યુઝ કરેલો છે. ઉપરની સાઈડ એનોડ, નીચેની સાઈડ કેથોડ. બરાબર. અને અહીંયા આ P ટર્મિનલ પાસે ગેટ રાખેલું છે. આ જંકશન J1, J2 અને J3 ત્રણ જંકશન અહીંયા બને છે. આ એનો સિમ્બોલ છે. સિમ્બોલ આપણને સેમ ડાયોડ નો સિમ્બોલ અને એમાં ગેટ દર્શાવેલો છે. હવે આ ડિવાઇસ ને આપણે એનું એરેન્જમેન્ટ કઈ રીતના છે એ સમજવા માટે બે ટ્રાન્ઝિસ્ટર જે હમણાં આપણે જોયા હતા કે PNP અને NPN, એટલે આને તમે આ રીતના આનું ક્રોસ સેક્શન લઈ લ્યો. બરાબર. તો આપણને અહીંયા જોવા મળે છે કે અહીંથી આમ ક્રોસ સેક્શન લ્યો તમે અને અહીંથી આમ અલગ પાડો તો એ પ્રકારનું અહીંયા એરેન્જમેન્ટ એનું આપેલું છે કે જે ફિઝિકલ ડાયાગ્રામ છે કે PNP અને NPN. આ N અને આ P એક જ છે. સમજવા માટે આપણે આનું સ્ટ્રક્ચર ડાયાગ્રામ આપેલું છે કે કઈ રીતના આમાં બેઝિક પ્રોસેસ થાય છે. બરાબર. અને એ સમજવા માટે આ PNP ને અહીંયા ડ્રો કરેલું છે. જો આ PNP. બરાબર. એને T2 નામ આપેલું છે ટ્રાન્ઝિસ્ટર, અને આ NPN ને આપણે T1 નામ આપેલું છે. તો આ એનો ડાયાગ્રામ છે કે જેમાં આપણે જોઈ શકીએ કે PNP, જો સિમ્બોલ ને આપણે સમજવું હોય તો આ સિમ્બોલ હવે આપણે PNP એટલે કે P થી N, એટલે કે P થી N એટલે આ એરો અહીંયા. ઈ જ રીતના NPN એટલે કે એરો આ સાઈડ, PN છે ઈ છેલ્લે છે. એટલે આ રીતના આપણે જે સિમ્બોલ જોયા હતા. હવે આને કનેક્ટ કઈ રીતે કરવામાં આવે છે તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ એનો વચ્ચેનો N નો ટર્મિનલ એટલે કે બેઝ. બરાબર. અને આ N એટલે કે એનો એમીટર વાળો ટર્મિનલ, એ બેને કનેક્ટ કરવામાં આવે છે. બરાબર. ઉપરનો ટર્મિનલ કલેક્ટર વાળો, એટલે કે અહીંયા આ બેઝ અને આ કલેક્ટર ને કનેક્ટ કરવામાં આવે છે. એટલે આપણે એવું લખી શકીએ કે IB2 is equal to IC1. બરાબર. અને હવે એ જ રીતે અહીંયા IC2 કલેક્ટર નો કરંટ અને IB1, એટલે આપણે લખી શકીએ IC2 is equal to IB1. તો આ છે એની ઇક્વિવેલન્ટ સર્કિટ કે જે અહીંયા એનોડ પ્લસ અને આ કેથોડ, અને અહીંયાથી આવશે ગેટ ટર્મિનલ. બરાબર. એટલે કે આ સ્કીમેટિક ડાયાગ્રામ ઇક્વિવેલન્ટ સર્કિટ ને આપણે એવી રીતના સમજીએ કે જે બે NPN અને એક PNP અને એક NPN ટ્રાન્ઝિસ્ટર એ રીતના બે BJT નો યુઝ કરી અને આપણે SCR ને ડિઝાઇન કરેલું છે. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, અને એક પ્રકારની સ્વિચ પણ કહેવાય, ઓટોમેટિક ડિવાઇસ પણ કહેવાય, થાઇરિસ્ટર પણ કહેવાય. ઘણા બધા નામ છે. એની ઉપયોગિતા એટલી બધી વિશાળ છે, વર્સેટાઇલ ડિવાઇસ પણ આપણે કહી શકીએ કે મેક્સિમમ એ આપણને આ યુઝ થાય છે. તો હવે આ થાઇરિસ્ટર ને આપણે એના ફંક્શન વિશે સમજવા જાય કે કઈ રીતના એનું ફંક્શન વર્ક કરે છે. PNPN એનોડ, કેથોડ, આ ગેટ. હવે આને આપણે કેવા કે જંકશન J1, આ જંકશન J2 ને આ જંકશન J3. હવે જ્યારે આપણે આને સપ્લાય આપીએ છીએ, ધારો કે આપણે અહીંયા આને સપ્લાય આ રીતના આપીએ છીએ. આ બેટરીનો પોઝિટિવ છેડો, આ નેગેટિવ છેડો, એનોડ અને આ કેથોડ નેગેટિવ. આ રીતના જ્યારે આપણે આને સપ્લાય આપીએ છીએ ત્યારે કરંટ જે પાસ થાય છે એ જંકશન J1 માંથી આ રીતે પાસ થશે P થી N માં. પછી J3 છે તો એમાં પણ P થી N બને છે. તો બેઝિક જે ફંક્શન છે ડાયોડ નું કે એના સિમ્બોલ પ્રમાણે કે કરંટ છે એ P થી N માંથી પાસ થશે.
તો અહીંયા જે જંકશન J2 છે એ NP કન્ડિશનમાં છે. ઉપરથી નીચે આપણે જોઈએ તો NP એટલે કે રિવર્સ બાયસ કન્ડિશનમાં છે. એટલે જ્યારે સપ્લાય આપણે ફોરવર્ડ બાયસ આપેલું છે, સપ્લાયમાં એનોડ છે ઈ પોઝિટિવ છે, ત્યારે જંકશન J1 છે ઈ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જોવા મળે છે અને જંકશન J3 છે એ પણ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જોવા મળે છે. જ્યારે જંકશન J2 છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં જોવા મળે છે. હવે આપણે આનાથી થોડું ઉલટું વિચારીએ કે આપણે સપ્લાયને ચેન્જ કરીએ, આને નેગેટિવ કરીએ, આ પોઝિટિવ કરીએ. આ નેગેટિવ, આ પોઝિટિવ. તો આ કન્ડિશનમાં શું થશે તો કે આ પોઝિટિવ છે, બરાબર. તો જ્યાં જંકશન J1 છે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે, તો અહીંયાથી જેમ સપ્લાય આ પોઝિટિવ છે, અહીંયાથી આપણે જોશું તો N થી P એટલે કે આ રિવર્સ બાયસ થઈ જશે. ત્યાર પછી P થી N તો એ ફોરવર્ડ બાયસ થઈ જશે, કારણ કે PN કન્ડક્ટિવિટી આપણને મળે છે, અને N થી P એટલે કે ઈ રિવર્સ બાયસ થઈ જશે. તો આ જે આનું આપણે ટેબલ બનાવ્યું છે બે કન્ડિશનમાં, કે આ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં અને આ રિવર્સ બાયસ કન્ડિશનમાં. આ કઈ કન્ડિશન છે? આ SCR ની ફોરવર્ડ બાયસ કન્ડિશન. અને આ કઈ કન્ડિશન છે? SCR ની રિવર્સ બાયસ કન્ડિશન. તો હવે આ બેને આપણે શું કામે સમજીએ છીએ? કારણ કે જ્યારે આપણે ઓપરેશન કરીએ છીએ, આ ડિવાઇસને જે આપણે યુઝ કર્યું નથી, અત્યારે આપણે આની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક, અને આપણે શું કહી શકીએ? ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક. તો હવે આને ઓન કરવું હોય તો ઓન કરવા માટેની પ્રોસેસ શું છે, શું થાય છે SCR માં? સપોઝ આપણે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં અને ઓન કરવાનો પ્રયત્ન કરીએ, તો આપણે પહેલા શું કરશું કે એનોડ ને પોઝિટિવ સાથે અને કેથોડ ને નેગેટિવ સાથે કનેક્ટ કરશું. એટલે આ ડિવાઇસ છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવી ગયું. આ કન્ડિશનમાં તો આ કન્ડિશનમાં આપણે જંકશન J1 છે એ ફોરવર્ડ બાયસ છે, J3 છે એ ફોરવર્ડ બાયસ છે, જ્યારે જંકશન J2 છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં છે. એટલે કે જ્યારે આપણે કનેક્ટ કરીએ છીએ ત્યારે અહીંયા આ રીતના એક ડેપ્લેશન લેયર જોવા મળે છે આપણને. ડેપ્લેશન લેયર ઉત્પન્ન થાય છે, જેના કારણે ઇલેક્ટ્રોન જે જંકશન J2 છે એ બ્રેક કરી શકતા નથી. તો એના માટે એક રસ્તો એવો છે કે આપણે ફોરવર્ડ વોલ્ટેજને વધારતા જાય, કન્ટિન્યુઅસલી વધારશું એટલે એક સમય એવો આવશે કે જંકશન J2 નું ડેપ્લેશન લેયર બ્રેક કરી નાખશે. પણ આ કન્ડિશનમાં આ J2 છે એ પરમેનન્ટ બ્રેક થવાના પણ ચાન્સીસ રહે, એટલે ડિવાઇસને પાછું યુઝ કરી શકાય નહીં. તો હવે આપણે ડિવાઇસને રીયુઝ કરી શકાય એ રીતે કન્ડક્ટ કરવું હોય તો એના માટેનું એરેન્જમેન્ટ શું છે તો કે ગેટ ટર્મિનલ. P ટાઈપ ની પાસે જો આને ખાસ યાદ રાખજો, આ ગેટ ટર્મિનલ જો અહીંયા પણ P ટાઈપ સેમિકન્ડક્ટર ની પાસે રાખેલું છે, નહીં કે N ટાઈપ કે નહીં કે બે ની વચ્ચે. બરાબર, P ટાઈપ ની પાસે જ ગેટ ટર્મિનલ હોય છે. શું કામ? તો કે P એટલે શું? P ટાઈપ સેમિકન્ડક્ટર એટલે શું? P ટાઈપ સેમિકન્ડક્ટર એટલે કે જેમાં મેજોરિટી હોલ્સ છે. બરાબર, તો મેજોરિટી હોલ્સ છે તો એમાં માઇનોરિટી શું છે તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી ચાર્જ તરીકે વર્તે છે. તો હવે જ્યારે આપણે આમાં ગેટ ટર્મિનલ ઇન્ક્લુડ કરીએ છીએ અને અહીંયાથી આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ તો ત્યારે આપણે શું કરીએ છીએ, અંદર ગેટ ટર્મિનલની મદદથી P ટાઈપમાં ઇલેક્ટ્રોન ઇન્જેક્ટ કરીએ છીએ. એટલે વધારાના ઇલેક્ટ્રોન ઇન્જેક્ટ થશે એટલે એ શું કરશે કે જે મેજોરિટી ચાર્જીસ હતા હોલ્સ એમાં માઇનોરિટી ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું પ્રમાણ ધીમે ધીમે વધવા મળશે. એના કારણે જે ડેપ્લેશન લેયરમાં
જે ડિફરન્ટ જે મેજોરિટી ચાર્જીસ એન ટાઈપના ઇલેક્ટ્રોન છે એ પી ટાઈપ તરફ આવવાનો પ્રયત્ન કરે છે, તો એમાં કારણ કે એન ટાઈપની અંદર માઇનોરિટી હોલ્સ છે અને પી ટાઈપમાં માઇનોરિટી ઇલેક્ટ્રોન છે, તો પી ટાઈપમાં માઇનોરિટી ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારવા માંડે એટલે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી જમ્પ કરવા માંડશે, બરાબર. અને જેમ જેમ ઇલેક્ટ્રોન જમ્પ કરવા માંડશે એમ જંકશન જેટનું ડેપ્લેશન લેયર ધીમે ધીમે ઘટતું જશે અને એક સમય એવો આવશે કે આપણને કન્ડક્શન મળી જશે, બરાબર. તો હવે આ પ્રોસેસ કઈ રીતે થાય છે, તો એ આપણે એની વીઆઈ કેરેક્ટરિસ્ટિક જોઈએ કે કઈ રીતના આખે આખું ફંક્શન વર્ક કરે છે, અને વીઆઈ કેરેક્ટરિસ્ટિકની મદદથી આપણને એ પણ જોવા મળશે કે કઈ રીતના ડિવાઇસ કન્ડક્ટ થાય છે. તો અહીંયા આની વીઆઈ કેરેક્ટરિસ્ટિક એસસીઆર ની આપણને દર્શાવેલી છે, જેમાં આ કરંટ દર્શાવે છે અને આ વોલ્ટેજ દર્શાવે છે. એક્સ અક્ષ ઉપર આપણે વોલ્ટેજ આપેલું છે અને વાય અક્ષ ઉપર આપણને કરંટ દર્શાવેલો છે. તો હવે આપણે સ્ટાર્ટિંગ થી શરૂઆત કરીએ કે આના ચાર રિજિયન ક્યાં ક્યાં છે. તો આ છે ફોરવર્ડ વોલ્ટેજ રિજિયન અને આ રિવર્સ વોલ્ટેજ રિજિયન. એ જ રીતના આ છે ફોરવર્ડ કરંટ અને આ છે રિવર્સ કરંટ. એટલે આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ માં જે પ્રકારનું પ્લોટિંગ થયું છે એની ચર્ચા કરીએ છીએ. હવે આપણને આ ગ્રાફ શું દર્શાવે છે, તો કે અહીંયા ધીમે ધીમે વોલ્ટેજ વધે છે, બરાબર. આ વોલ્ટેજ ધીમે ધીમે આ સપ્લાયને વધારીએ છીએ, તો એ રીતે અહીંયા વોલ્ટેજમાં સ્લાઇટલી વધારો થાય છે, બરાબર. હવે આપણે એને ચાર ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. એક અહીંયાથી જો કન્ડક્શન થાય, બીજું અહીંયા, ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા. એટલે પેલું જે છે એને IG3 કીધું છે. IG3, G2, IG1 અને IG0 શું છે, તો કે IG એટલે કે ગેટ કરંટ. IG શું છે, આ ગેટમાંથી પાસ થતો કરંટ, IG ગેટ કરંટ. તો હવે આપણે ગેટ કરંટ ની વાત કરવામાં આવે છે, કારણ કે જ્યારે આપણે પહેલા વાત કરી હતી કે જો આપણે ડાયરેક્ટ વોલ્ટેજ વધારીએ, ગેટ કરંટ 0 હોય ત્યારે, એટલે કે એનોડ અને કેથોડ નેટ સપ્લાય આપીએ છીએ, ગેટ કરંટને આપણે સિગ્નલ આપતા નથી, તો એ કન્ડિશનમાં આપણને જંકશન J2 માં ડેપ્લેશન લેવલ બ્રેક તો થશે, પણ ડિવાઇસને રીયુઝ કરી શકવામાં શક્યતાઓ ઘટી જશે. તો એ કન્ડિશન છે ઈ IG0, બરાબર, કે જ્યાં ગેટ કરંટ છે ઈ 0 છે. અહીંયા આ જે લાસ્ટમાં દર્શાવેલું છે કે જ્યાં ગેટ કરંટ 0 છે, એનો મતલબ કે આપણે ગેટ ટર્મિનલને સિગ્નલ આપતા નથી, ડાયરેક્ટ એનોડ અને કેથોડને સપ્લાય આપીએ છીએ અને જંકશન બ્રેક થાય છે. તો એ કન્ડિશનમાં આપણને ગ્રાફ કંઈક આ રીતના મળશે, અહીંયાથી અહીંયા સુધી અને ત્યાંથી હવે સીધો અહીંયા ગ્રાફ આવી જાય છે અને કરંટમાં વધારો થાય છે. આ લાઈન મિત્રો આપણે કન્ટિન્યુટીમાં દર્શાવેલી નથી. જો આ ખાસ ધ્યાન રાખવાનું, આ લાઈન છે કન્ટિન્યુ નહીં આવે, કારણ કે આ પ્રોસેસ એટલી ઇન્સ્ટન્ટ છે કે એને કન્ટિન્યુટી આપણે દર્શાવી શકીએ નહીં, બરાબર. અહીંયાથી ભલે અહીંયાથી આવે જ છે, પણ છતાં પણ એને ટેકનિકલી ડોટેડ એટલે દર્શાવવામાં આવે છે કે એનું ટાઈમ લાપ્સ દર્શાવે છે કે જે પ્રોસેસ છે ખૂબ જ ફાસ્ટ છે, અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આવી જાય છે સિગ્નલ. એટલે આ કન્ડિશનમાં શું થાય છે કે એનો કરંટ સીધો વધવા માંડે છે. તો આપણને ખ્યાલ કઈ રીતના પડશે કે આપણે જ્યારે એસસીઆર નો કોઈ પ્રેક્ટિકલ કરતા હશું, તો એ પ્રેક્ટિકલમાં આપણને એસસીઆર ઓન થયું છે એ કઈ રીતના ખ્યાલ પડશે કે આપણે ધીમે ધીમે વોલ્ટેજ વધારીએ છીએ, જેમ કે અહીંયા આ વોલ્ટેજમાં સ્લાઇટલી આપણે વધારો કરીએ છીએ એનોડ કેથોડની એક્રોસ. તો આ કન્ડિશનમાં એક પરિસ્થિતિ એવી આવશે કે આપણે એની એક્રોસ વોલ્ટેજ પણ મેઝર કરતા હશું અને કરંટ પણ મેઝર કરતા હશું. એટલે અહીંયા સુધીની જે કન્ડિશન છે, આ અહીંયા સુધીની કન્ડિશનમાં શું થાય છે કે વોલ્ટેજમાં ધીમે ધીમે વધારો થાય છે, એટલે આપણને વોલ્ટ મીટર છે એ વધારો દર્શાવતું હશે. જ્યારે કરંટમાં તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા સુધીમાં કરંટમાં આટલો જ વધારો થયો છે, એટલે કરંટમાં માઇનોર એટલે કે નહીવો વધારો થતો હશે. એટલે આપણે એક બાજુ વોલ્ટ મીટર અને કરંટ મીટર બંને રાખેલા છે, એ મીટર, તો આપણને એ મીટરમાં બહુ વધારે ચેન્જીસ જોવા મળશે નહીં. ક્યાં સુધી કે જ્યાં સુધી એસસીઆર ઓન નહીં હોય ત્યાં સુધી. જેવું એસસીઆર ઓન થશે, બરાબર, એટલે આપણે એ પણ જોવા મળે છે કે એના વોલ્ટેજ છે એ 0 થઈ જાય છે, ઓલમોસ્ટ 0 પોઈન્ટ સમથિંગ. જો અહીંયા સુધીના વોલ્ટેજ હતા, જેવું એસસીઆર ઓન થયું, અહીંયાથી જે આ ઓન આ પ્રોસેસ છે એસસીઆર ની ઓન ની પ્રોસેસ છે, એટલે જેવું એસસીઆર ઓન થયું હવે એના વોલ્ટેજ થઈ ગયા 0 પોઈન્ટ સમથિંગ, અને કરંટમાં સીધો ડ્રાસ્ટિક વધારો
થવા માંડે છે. તો આ રીતના આપણને પ્રેક્ટિકલ જ્યારે આપણે કરતા હશું ત્યારે આપણને જોવા મળશે કે ક્યારે SCR ઓન થયું, કે જ્યારે એનો કરંટ છે એ ડ્રાસ્ટિકલી એટલે કે ઝડપથી વધવા માંડે અને વોલ્ટેજ છે એકાએક 0 ની આસપાસ આવી જાય છે, ત્યારે આપણને ખ્યાલ પડે કે SCR છે એ ઓન થઈ ગયું છે. પણ આ કન્ડિશન એટલે કે જ્યારે ગેટ કરંટ છે એ 0 છે, એ કન્ડિશનની અંદર આ ગેટ કરંટ 0 છે એ કન્ડિશનની અંદર અહીંયાથી જે સપ્લાય આપણે આપીએ છીએ એ ખૂબ જ વધારે હાઈ વોલ્ટેજ આવે છે અને જે જંકશન J2 ને પરમેનન્ટલી ડેમેજ કરી શકે છે. બરાબર, એટલે આ પ્રોસેસ છે એ પ્રિફરેબલ નથી. શું કામ? એટલે જ એને VBO કીધું છે. જો બ્રેક ઓવર વોલ્ટેજ, બ્રેક ઓવર વોલ્ટેજ એટલે કે અહીંયા SCR બ્રેક થવાની શક્યતા, જે જંકશનને બ્રેક ઓવર વોલ્ટેજ કીધું છે કે આને બ્રેક કરીને જાય છે. એના લીધે શું થશે કે જે આપણે અહીંયા આપણે સમજ્યા હતા કે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક આ SCR ની, કે જે ડિફોલ્ટ SCR આપણે નવો લઈ આવીએ છીએ ત્યારે જે એની કેરેક્ટરિસ્ટિક છે એની ચર્ચા કરવામાં આવી છે કે જ્યારે નવો SCR હોય ત્યારે એની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક આવી હોવી જોઈએ. એટલે કે જ્યારે ફોરવર્ડ બાયસ એટલે કે એનોડ પોઝિટિવ રાખવામાં આવે છે એ કન્ડિશનમાં જંકશન J1 અને J3 બે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં હોય અને J2 રિવર્સ બાયસ. આ એની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે. અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ કે જ્યારે એનોડને નેગેટિવ રાખવામાં આવે ત્યારે જંકશન J1 અને J3 છે એ રિવર્સ બાયસ મારી અને J2 છે એ ફોરવર્ડ બાયસ મારી. તો હવે જ્યારે આપણે VBO નો યુઝ કરશું કે વોલ્ટેજ બ્રેક ઓવર વોલ્ટેજ સુધી આપણે સપ્લાય આપી અને જ્યારે SCR ને ઓન કરશું તો શું થશે કે એક વખત ઓન તો થઈ જશે, પણ રિવર્સ બાયસ મોડમાં જે એની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે એ પણ બ્રેક થઈ જશે. અને બીજી વાત કે જ્યારે બીજી વખત એને રિવર્સ બાયસ કરવાનું હોય છે, જ્યારે પાછું તમે એને ઓન કરશો તો ત્યારે એનું રિવર્સ બાયસની જે કેરેક્ટરિસ્ટિક છે ફોરવર્ડ કન્ડિશનમાં એ પણ રહી નહીં હોય. એટલે કે ગેટ સિગ્નલની જરૂરિયાત પડશે નહીં. એટલે કે આ ડિવાઇસ ડાયરેક્ટ થઈ જશે, કે ગેટ સિગ્નલની મદદથી જે કંટ્રોલિંગ થાય છે એ થશે નહીં. અને રિવર્સ બાયસ આ જંકશન J2 બ્રેક થઈ ગયું હશે એટલે જંકશન જ્યારે રિવર્સ બાયસ કન્ડિશન કરશું ત્યારે આ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક વર્ક નહીં કરે, કારણ કે જંકશન J2 બ્રેક થઈ ગયું છે. એટલે એ કન્ડિશનમાં આ બંને ફેલ થઈ જશે. તો આને આપણે રીયુઝ કહેવાય કે જે આપણે ડિવાઇસને ઓફ કર્યા પછી પાછું યુઝ કરી શકીએ. તો એના માટે આપણે કયા ફેક્ટર ધ્યાનમાં રાખવા પડે તો એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવું પડે કે જો આપણે ગેટ સિગ્નલ આપ્યા વગર SCR ને ઓન કરશું એટલે કે બ્રેક ઓવર વોલ્ટેજ તો જંકશન J2 પરમેનન્ટ ડેમેજ થશે, જેના કારણે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં એનું જંકશન J2 નું રિવર્સ બાયસ મોડ છે એ ચાલશે નહીં. અને એ જ રીતે રિવર્સ બાયસ કન્ડિશનમાં એટલે કે એનોડ નેગેટિવ હોય એ કન્ડિશનમાં જંકશન J2 નું ફોરવર્ડ બાયસ જે મોડ છે એ ચાલશે નહીં. તો હવે એની ડિવાઇસને રીયુઝ કરી શકાય એ કન્ડિશનમાં આપણે ચલાવવું હોય તો આપણે શું કરવું પડશે? તો આપણે મિત્રો ગેટ સિગ્નલનો યુઝ કરવો પડશે. તો અહીંયા આપણને ડિફરન્ટ ગેટ સિગ્નલ આપેલા છે. શરૂઆતમાં ઇનિશિયલી આપણને આ ગેટ સિગ્નલ આપેલું છે, ધારો કે IG3. તો IG3 છે એ ગેટ સિગ્નલ વધારે છે. તો એ કન્ડિશનમાં શું થશે કે સપોઝ અહીંયા વોલ્ટેજ ખૂબ જ ઓછો છે. સપોઝ અહીંયા વોલ્ટેજ આપવામાં આવે છે 10 વોલ્ટ. હવે 10 વોલ્ટે આપણે SCR ને ઓન કરવું છે. અત્યારે આપણે 10 વોલ્ટ સપ્લાય આપ્યા છે એટલે આપણને વોલ્ટ મીટર છે એ 10 વોલ્ટ બતાડે છે, જ્યારે મલ્ટીમીટર એમીટર કરંટ છે એ આપણને 0 ની આસપાસ બતાડે છે. એટલે આપણને ખ્યાલ પડી ગયો કે હજી SCR ઓન થયું નથી. હવે આપણે 10 વોલ્ટેજ SCR ને ઓન કરવું હોય તો શું કરવું પડશે? તો આપણે ગેટ સિગ્નલમાં કરંટ પાસ કરવો પડશે. તો જેમ આપણે કરંટ વધારશું એમ આપણને SCR ઝડપથી એટલે કે આ કન્ડિશનને આપણે 10 વોલ્ટ કહીએ તો અહીંયા આપણે એક ગેટ સિગ્નલ વધારે ગેટ સિગ્નલ આપશું એટલે SCR સીધું અહીંયાથી ઓન થઈ જશે. એટલે આ આપણને ડોટેડ ગ્રાફ એ દર્શાવેલો છે કે સીધું ત્યાંથી ઓન થઈ જાય છે. હવે આપણે બીજો કેસ લઈએ કે ધારો કે આપણે 15 વોલ્ટે SCR ને ઓન કરવું છે. એટલે આપણે 10 વોલ્ટેથી અહીંયા આવી ગયા છીએ આ 15 વોલ્ટ. ધારો તો 15 વોલ્ટે આપણે પાછો ગેટ સિગ્નલ આપવો પડશે.
બરાબર. તો આ જે ગેટ સિગ્નલ ગેટ કરંટ આપણે આપશું એ પહેલાના ગેટ કરંટ કરતા કેવો હશે? ઓછો. બરાબર, કારણ કે વોલ્ટેજ વધી ગયા છે એટલે કે આ Ig3 છે એના કરતા Ig2 ની કિંમત ઓછી હશે એટલે એ આપણને અહીંયાથી કંડક્શન જોવા મળશે. એ જ રીતના Ig1 સપોઝ આપણે 20 વોલ્ટે ઓન કરવું છે તો 20 વોલ્ટ આપ્યા પછી આપણે ગેટ કરંટ નું પ્રમાણ છે એ Ig2 કરતા ઓછું હશે. બરાબર, Ig1 એટલે કે એ આપણને અહીંયાથી કંડક્ટ થશે. એટલે આ રીતના આપણે અલગ અલગ ગેટ કરંટની વેલ્યુ દર્શાવેલી છે. એટલે સ્વાભાવિક છે કે જેમ ગેટ કરંટની કિંમત ઘટાડવી હોય, ઓછો ગેટ કરંટ આપણે આપવો હોય તો આપણે વોલ્ટેજ વધારવા પડે. અને એ પણ અહીંયા પણ જોવા મળે છે કે ઘટાડતા ગેટ કરંટની વેલ્યુ જ્યારે 0 થઈ જાય છે ત્યારે વોલ્ટેજ છે એ હાઈ હોય છે. બરાબર, અને આપણે એને રિવર્સ સમજવું હોય તો જેમ આપણે વોલ્ટેજ ઓછો આપવો હોય તો આપણે ગેટ કરંટની વેલ્યુ વધારવી પડે. તો આ રીતના જે ફોરવર્ડ કન્ડક્શન રિજિયન છે એમાં વર્ક થાય છે કે કઈ રીતના આપણને કન્ડક્શન મળે છે બ્રેક ઓવર વોલ્ટેજ થી લઈ અને ગેટ સિગ્નલ નો યુઝ કરીને. હવે જ્યારે કન્ડક્ટિવિટી અહીંયા આવે, કરંટ અહીંયા આવે છે આ ત્રણ જગ્યાએ, એને આપણે અહીંયા IH3, IH2, IH1, IH0 કીધું છે. આ IH એટલે શું? તો કે હોલ્ડિંગ કરંટ. બરાબર, હોલ્ડિંગ કરંટ એટલે શું કે જ્યારે SCR ઓન થાય છે, બરાબર, અને એનાથી થોડાક ઉપર જાય એટલે લેચિંગ કરંટ આવે. હોલ્ડિંગ અને લેચિંગ. હવે એને થોડુંક આપણે એ રીતે સમજીએ કે હોલ્ડિંગ કરંટ એટલે શું? તો કે જે શરૂઆતમાં SCR ઓન થઈ જાય છે અને જે કરંટ આવે છે એને હોલ્ડિંગ કરંટ કહે છે. હવે હોલ્ડિંગ કરંટ જ્યારે SCR માં આવી જાય છે, હવે આપણે વોલ્ટેજની વેલ્યુ ઘટાડીએ તો SCR પાછો ઓફ થઈ જશે. જ્યારે લેચિંગ વેલ્યુ એટલે કે અહીંયા આવી ગઈ કરંટની વેલ્યુ, લેચિંગ વેલ્યુ જ્યારે કરંટ પહોંચી ગયો છે પછી આપણે ગેટ સિગ્નલને રિમૂવ કરી દઈએ તો પણ SCR ઓન જ રહે છે. જ્યારે હોલ્ડિંગ કરંટની વેલ્યુ એ ગેટ સિગ્નલ જો આપણે રિમૂવ કરી દેશું, કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ Ig1 ની વાત કરીએ કે Ig1 એ અહીંયા IH1 આ આવે છે, તો IH1 જે છે એની હોલ્ડિંગ વેલ્યુ છે. આ કન્ડિશને આ વોલ્ટેજ એની હોલ્ડિંગ વેલ્યુ છે IH1. હવે એ કન્ડિશને આપણે ગેટ સિગ્નલને રિમૂવ કરી દઈએ તો SCR છે એ પાછો પુનઃસ્થિતિમાં ઓફ થઈ જશે. પણ જો આપણે એની વેલ્યુ હજી વધારીએ છીએ, થોડીક વેલ્યુ વધારતા કરંટની વેલ્યુ અહીંયા સુધી પહોંચી ગઈ, લેચિંગ વેલ્યુ સુધી. એટલે કે કરંટની વેલ્યુ થોડીક વધી ગઈ અને લેચિંગ સુધી પહોંચી ગઈ. લેચિંગ એટલે શું? તો કે હોલ્ડિંગ પછી કરંટની વેલ્યુ વધે છે અને એવી વેલ્યુ એ પહોંચે છે કે જ્યારે આપણે ગેટ સિગ્નલને રિમૂવ કરીએ છીએ. બરાબર, ગેટ સિગ્નલ સર્કિટમાં આપેલું એને આપણે રિમૂવ કરી નાખીએ અને છતાં પણ જો SCR ઓન રહેતો હોય તો એને લેચિંગ વેલ્યુ કહેવાય. એટલે જ્યારે આપણે SCR નો પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ તો એ આપણે કઈ રીતના કરીએ છીએ કે આપણે કનેક્ટ કરીએ છીએ અને એક વેલ્યુ કરંટની માપીએ છીએ. જ્યારે SCR ઓન થયો એટલે કે આ કન્ડિશનમાં આપણે કરંટની વેલ્યુ જોઈએ છે. હવે એ કરંટ આપણને મળ્યો હોલ્ડિંગ છે કે લેચિંગ, એ કઈ રીતે ખ્યાલ પડશે કે અહીંયા આ SCR ઓન તો થઈ ગયો એટલે આપણને કરંટ મળી જશે, કરંટની વેલ્યુ સમથિંગ આપણને બતાવશે. તો હવે એ કરંટ છે હોલ્ડિંગ કરંટ છે કે લેચિંગ કરંટ, એ આપણને કઈ રીતે ખ્યાલ પડશે કે જ્યારે આપણે ગેટ સિગ્નલને રિમૂવ કરશું. જો ગેટ સિગ્નલ રિમૂવ કરશું અને SCR ઓન જ રહેશે એનો મતલબ કે કરંટ છે એ લેચિંગ એ પહોંચી ગયો છે, લેચિંગ ક્રોસ કરી ગયો છે. તો આપણે પાછી વેલ્યુ એની ઘટાડશું, ઘટાડી અને એવી વેલ્યુ એ આવશું, કારણ કે ત્યારે આપણને ખ્યાલ તો આવી ગયો કે આટલી એમ્પિયર છે આ લેચિંગ કરંટ, એટલે આપણે એનાથી ઓછા એમ્પિયર આવે ત્યારે સ્ટોપ કરી દેવાનું છે. એટલે એનાથી ઓછા એમ્પિયર આવશે ત્યારે પાછું આપણે ગેટ સિગ્નલ રિમૂવ કરશું. જેવું ગેટ સિગ્નલ રિમૂવ કરશું એટલે એક પોઈન્ટ એવો આવશે કે SCR ઓફ થઈ જશે. તો એ જે કરંટ છે એનો હોલ્ડિંગ કરંટ છે. તો આ રીતના આપણે પ્રેક્ટિકલ જ્યારે કરતા હોઈએ ત્યારે હોલ્ડિંગ અને લેચિંગ કરંટને મેઝર કરી શકીએ છીએ. બરાબર, હવે વાત આવે રિવર્સ બાયસ વોલ્ટેજની. બરાબર, રિવર્સ રિજિયનમાં કઈ રીતના વર્ક થાય છે. એટલે કે એનોડને નેગેટિવ કરીએ છીએ અને કેથોડને પોઝિટિવ કરીએ છીએ. તો આ કન્ડિશનમાં સપ્લાય આપણે આપીએ છીએ કારણ કે અહીંયા આપણે બે રિવર્સ બાયસ જંકશન છે, જંકશન J1 અને J2. જ્યારે
આને પોઝિટિવ કરીએ છીએ કેથોડ ને, બરાબર. તો આ J3 છે તો N થી P એટલે રિવર્સ બાયસ કન્ડિશન, જંકશન J2 એટલે P to N એટલે ફોરવર્ડ બાયસ, અને જંકશન J1 એટલે N થી P એટલે કે એ રિવર્સ બાયસ કન્ડિશન. તો અહીંયા આપણે આ બે જંકશન ને રિવર્સ બાયસ કન્ડિશનમાં છે J1 અને J3 ને બ્રેક કરવાના હોય છે, બરાબર. અને આના માટેનું બીજું કોઈ એરેન્જમેન્ટ, કારણ કે આ ડિવાઇસનો મેક્સિમમ યુઝ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જ થાય છે, બરાબર. એટલે એના માટે ગેટ સિગ્નલની કોઈની પણ એરેન્જમેન્ટ કરેલું નથી. એટલે શું થશે કે રિવર્સમાં જ્યારે ઓન કરવા જશું આપણે, એટલે આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં વોલ્ટેજ આપવો પડશે. એક પોઈન્ટ એવો આવશે કે સીધા એનો કરંટ છે એ નેગેટિવમાં એટલે કે વધવા મળશે. એટલે આને કીધું છે VBR. આ વોલ્ટેજની વેલ્યુ શું છે? VBR, રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. બ્રેકડાઉન એટલે કે આ ડિવાઇસને ફરી પાછો યુઝ કરી શકાય નહીં. જ્યારે રિવર્સ બાયસ મોડમાં આપણે એને ઓન કરીએ છીએ ત્યારે જંકશન J1 અને J3 છે એ બ્રેક થઈ જાય છે. બ્રેક થવાના કારણે એની રીયુઝ કેપેસિટી છે, જ્યારે એને ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આપીએ ત્યારે જંકશન J1 જે ફોરવર્ડ બાયસ થવું જોઈએ અને J3 છે એ ફોરવર્ડ બાયસ થવું જોઈએ, આ બે થઈ શકતા નથી જ્યારે આપણે રિવર્સ કન્ડિશનની અંદર SCR ને ઓન કરવા જઈએ ત્યારે, બરાબર. એટલા માટે SCR નો યુઝ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં અને ગેટ સિગ્નલ આપીને જ્યારે આપણે કરવામાં આવે છે તો એ કન્ડિશનમાં SCR ને આપણે મેક્સિમમ યુઝ કરી શકીએ છીએ અને એનો સ્વિચ તરીકે પણ ઉપયોગ થાય છે. તો આ હતું SCR, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર, બરાબર, કે જેને થાઇરિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો SCR એ થાઇરિસ્ટર ફેમિલીનો પાર્ટ છે, પણ એનો યુઝ એટલો છે, એની વર્સેટિલિટી એટલી છે કે એને થાઇરિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. નમસ્કાર.